टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 6 એપ્રિલ 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર કૃષ્ણ ચતુર્થી તિથિ, જે બપોરે 2 કલાક અને 14 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ પંચમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા. યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભ વિશેષ મુહૂર્તોની. એ પહેલાં જાણી લે આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક 29 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 55 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 8 કલાક 1 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 35 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 8 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે સવારે 6 વાગ્યાથી પ્રારંભ કરી 6 વાગ્યાને 28 મિનિટથી પ્રારંભ કરી રાત્રિના 26 કલાક ને 27 મિનિટ સુધી રહેશે. એટલે 2 ને 27 સુધી આ યોગ બની રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિન આપ માટે લાભ કરતા રહેવાનો છે, મંગલકારી સાબિત થશે. આજે મહેનતથી તમને વધુ લાભ મળી શકે. જેટલી મહેનત કરો છો એ પ્રકારે તમને લાભ બેનિફિટ મેળવી શકો એવા ગ્રહમાન છે. વ્યવસાયમાં કોઈ મોટી સફળતા મળવાની સ્થિતિ છે. બિઝનેસ કરી રહ્યા છો તો આજે સારો એવો લાભ, સારી એવી સફળતા તમને મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રના કાર્યમાં સફળતા મેળવવા માટે સમસ્યાઓ આવશે અને એ સમસ્યાઓને પાર કરવું પડશે. એટલે સામાજિક ક્ષેત્રના કાર્યમાં આજે સમસ્યાઓ આવી શકે. એ સમસ્યાઓ, ચેલેન્જને પાર કરશો તો નિશ્ચિત આજે સફળતાવાળો દિવસ છે. આજે જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ પણ થતો જોવા મળી શકે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલપ્રદ દિન છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે તો આજે શિવાલયમાં દર્શન કરવા બિલ્વપત્ર અવશ્ય, 1 બિલ્વપત્ર ઓછામાં ઓછું અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ,
જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે. આજે ધર્મ સાથે જોડાવાનો અવસર તમને પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. વૈવાહિક જીવન આજે સુખમય બની રહેશે. દાંપત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય એવા ગ્રહમાન છે. તો આજનો તમારો દિવસ આનંદદાયક વ્યતીત થતો જોવા મળશે. આનંદ, હર્ષ, ઉલ્લાસ આજના દિવસે આપને અનુભવ થશે. શત્રુઓથી થોડું સાવધાન રહેવાની પણ જરૂર છે. નુકસાન નહીં થાય પણ છતાંય સાવચેત રહેવું હિતાવહ છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ આજે આપ માણી શકો એ પ્રકારના ગ્રહચક્ર વિદ્યમાન છે. એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકર્તા કલ્યાણકારી છે. હવે વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ગંગાજળથી અભિષેક કરવો અથવા સાદા જળમાં થોડું ગંગાજળ ભેળવી અને રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ આવા જાતકો માટે આજના દિવસે ધ્યાનપૂર્વક કામ કરવાની જરૂર છે. જે કામ કરો છો તમે ચોકસાઈ સાથે કરશો તો લાભ મળવાની સંભાવનાઓ છે. નવી યોજનાઓ પર કામ કરવાનું આજે મુલતવી રાખવું એ જ શુભ રહેશે. આજનો તમારો દિવસ કલ્યાણકારી છે, લાભકર્તા તો છે જ. વ્યવસાયિક લોકોને આજે લાભ મળી શકે. જે બિઝનેસમેન છે એમને પ્રોફિટ આજે સારો મળી શકે, સારો લાભ મળી શકે એવા ગ્રહમાન છે. તો મહત્ત્વના કાર્યને કરવામાં દિન પસાર થશે. આજે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ, કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં તમે આખો દિવસ પસાર કરો એવી ગ્રહ સ્થિતિ છે કે એવા ગ્રહચક્ર કામ કરી રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે, લાભકર્તા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ગણેશજીની આરાધના આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભકર્તા છે, ખૂબ જ ફાયદા કરતા છે. રચનાત્મક કાર્ય કરવાનો તમને અવસર મળી શકે છે. કોઈ ક્રિએટિવ કામ કરવાનો તમને આજે તક મળી શકે એવા ગ્રહમાન છે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ રહેશે, જેથી આપનો દિવસ શુભ અને મંગલપ્રદ રહેવાનો છે. વિદેશમાં વ્યાપાર માટે લાભના અવસર છે. એ વ્યાપારિક કામ કરવા જઈ રહ્યા હો તો નિશ્ચિત લાભ મળી શકે, બેનિફિટ મળે એવી ગ્રહ સ્થિતિ છે. ભાઈ બહેનોની સલાહ લાભ કરાવી શકે. તો આજે ભાઈ બહેનોની સલાહને અવગણવી ન જોઈએ, એમની સલાહને માન આપશો તો નિશ્ચિત લાભ થશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો રાખોડી રંગ શુભ રહેશે. ઉપાય છે આજના દિવસે જલદાનની સેવા કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ તમારા માટે લાભદાયી છે, પરંતુ તમે આજે વ્યસ્ત ઘણા જોવા મળી શકો. સહકર્મીઓ કાર્યમાં અવરોધો ઊભા કરશે. એમની સાથે તાલમેલ જાળવી રાખ્યો હશે તો લાભ થઈ શકે. કામ પ્રત્યે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. ફોકસ રહીને કામ કરવું. તમારે તમારા કામમાં ચીવટ રાખવાની જરૂર છે. થોડી ભૂલ તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે. ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભના અવસરો આજે મળી શકે, આર્થિક લાભ થઈ શકે એવા ગ્રહમાન છે. તો અનિયંત્રિત વાણીથી સંબંધો પ્રભાવિત થઈ શકે. જો શબ્દોમાં ગંભીરતા કે ઉચિતતા નહીં હોય તો તમારા સંબંધો ખરાબ થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. હવે વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શુભ રંગ લાલ રહેશે. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરતા છે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ઋતુફળનું દાન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના
છઠ્ઠા ક્રમની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે સભાનતા દર્શાવવાની જરૂર છે. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. આજે શત્રુઓ, વિરોધીઓ હેરાન કરવા, પરેશાન કરવાના પ્રયાસ કરી શકે છે. આજે તમારું મન મૂંઝવણમાં પણ રહી શકે. કામ કરવું ન કરવું એવી દ્વિધાવાળી સ્થિતિ પણ બની શકે છે. નાણાકીય બાબતોમાં આજે જોખમ લેવાનું ટાળવું એવી તમને સલાહ આપીએ છીએ. એ તમારા માટે શુભ રહેશે. મિત્રોની મુલાકાત તમારા માટે શુભ સાબિત થશે. ટેન્શન મુક્તિ, તણાવ મુક્તિનું કારણ બનશે. તો આજે મિત્રોની સાથે મુલાકાત કરવી, એમની સાથે સમય પસાર કરવો તમારા માટે હિતાવહ રહેશે, કલ્યાણકારી સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્યામ ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય: આજના દિવસે ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું. આપના માટે સુખદ મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આપનો દિવસ આજે લાભદાયી રહેવાનો છે, મંગલકારી છે. પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવસર મળી શકે એમ છે. મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ આવશે. સામાજિક રાજકીય ક્ષેત્રે વિશ્વસનીયતા વધતી જોવા મળી શકે. તો વ્યાપારમાં નવા પ્રોજેક્ટ ઉપર તમે કામ પ્રારંભ કરી શકો એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે ટૂંકમાં જો વાત કરીએ તો દિન અનુકૂળ છે, મંગલકારી છે, લાભકર્તા છે, કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે તમારા માટે શુભ રંગ સોનેરી રહેવાનો છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ તુલા રાશિના જાતકો માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ગાયોને ઘાસચારો પધરાવો, ગાયોની સેવા કરવી આપના માટે હિત કરશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય, આવા જાતકો માટે કામકાજી લોકો માટે શુભ દિવસ રહેવાનો છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, એ લોકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે. દિવસભર વ્યવસાયમાં લાભના અવસરો મળતા રહેશે, લાભની તકો મળતી રહેશે, ઇન્સેન્ટિવવાળા કામ થઈ શકશે. આજે કાર્ય યોજનાઓમાં પણ સફળતા, તમે પ્લાનિંગ બનાવ્યું છે, કોઈ આયોજન કર્યા હશે, એ બધા આયોજનોમાં આજે નિશ્ચિત તમને સફળતા મળે એવી ગ્રહ સ્થિતિ છે. કામની નવી યોજના ભવિષ્યમાં લાભ અપાવી શકે. આજે કોઈ નવી યોજનાની શરૂઆત કરો છો તો એનો ભવિષ્યમાં સારો લાભ તમને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર દ્રષ્ટિમાન થઈ રહ્યા છે. પરિવાર સાથે સાંજનો સમય પસાર થશે એટલે પારિવારિક એકતા, પારિવારિક પ્રેમ ભાવ પરસ્પર વધતો જોવા મળે, એટલે પારિવારિક બોન્ડિંગ વધતી જોવા મળે. એટલે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે. તો વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જે બની રહ્યો છે તે લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે જનસેવા, લોકોની મદદ કરવી, નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ,
ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ઉત્સાહજનક રહેશે. ઉત્સાહિત થઈને તમે આજે કામ કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન દૃષ્ટિગોચર છે. પરિવાર સાથે દિવસ આનંદદાયક ક્ષણોમાં રહે, આનંદદાયક વ્યતીત થાય એવી ગ્રહ સ્થિતિ છે. તો પરિજનોની ખુશી માટે ધન ખર્ચ કરવું પડી શકે, નાણાં ખર્ચ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે કામમાં મહેનત કરતાં વધુ સફળતા, દિવસ આજે લાભ કરતાં થોડી મહેનતે વિશેષ લાભ પ્રદાન કરવાવાળો દિવસ આજે આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. વિદેશ સંબંધિત કોઈ કામ સાથે જોડાયેલા છો તો નિશ્ચિત લાભ થઈ શકે. આજે પ્રભુત્વ પણ વધી શકે એ પ્રકારના ગ્રહચક્ર દૃષ્ટિમાન છે. તો ધનરાશિના જાતકો માટે મંગલકારી દિન છે, લાભકર્તા છે, શુભ દિન છે. વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. પીળો રંગ છે, કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે ગોપીચંદન સાથે થોડું કેસર અને કપૂર ઘસી અને જો તિલક કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ આવા જાતકો માટે આજના દિવસે વ્યાપારમાં લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો ભાગીદારો તરફથી પણ તમને લાભ મળી શકે. તમારા ભાગીદારો તમને લાભ કરતા સાબિત થાય એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર છે. ધાતુના વ્યવસાયમાં આવક વધવાની સંભાવનાઓ છે. જો તમે કોઈ મેટલના બિઝનેસ સાથે જોડાયેલા છો તો નિશ્ચિત આજે લાભ થઈ શકે છે. ઘરની સજાવટ માટે પણ આજે ખરીદારી કરવાના યોગો છે. આજે કોઈ પ્રસંગ નજીક આવતો હશે જેના માટે ખરીદારી કે જે થઈ શકે એવી ગ્રહ સ્થિતિ, ગ્રહચક્ર દ્રષ્ટિમાન છે. આજે આળસ જો કરશો તો તમારા બનતા કામ બગડતા કે અટકતા જોવા મળી શકે. એટલે આળસનો આજે ત્યાગ કરવાનો રહેશે. જો આળસનો ત્યાગ કરી આગળ વધશો તો નિશ્ચિત લાભ, શુભતા, મંગલકારિતાની સ્થિતિ બનશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે, મંગલકારી રહેશે. ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો, સાંભળવો આપના માટે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ સારો બની રહેવાનો છે, શુભ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. આરોગ્યને લઈને થોડીક સંભાળ રાખવી પડશે, થોડીક સાવચેતી રાખવી પડશે. વાતાવરણમાં થતા બદલાવની અસર તમારા આરોગ્ય ઉપર થઈ શકે છે. મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાશે. કોઈ પ્રોપર્ટી રિલેટેડ સમસ્યા ચાલી રહી છે તો આજે એનું સમાધાન થઈ શકશે, મંગલકારી સાબિત થશે. જીવનસાથી સાથે આનંદિત પળો વિતાવવાનો તમને અવસર મળશે, મોકો મળશે. એટલે એ રીતે દિન શુભ થશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ જવાની સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. ટૂંકમાં જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિન શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહ્યો છે. હવે વાત કરી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે, દૂધિયો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવાનું છે? આજે દહીંની સામગ્રીનું દાન કરવું. છાશનું વિતરણ કરી શકો, દહીંનું દાન કરી શકો. દહીંનું સેવન કરવું પણ આજે તમારા માટે સુખદ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. તો વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી દ્વાદશ ક્રમની રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ આવા જાતકો માટે આપનો દિવસ આજે આનંદદાયક, અનુકૂળ બની રહે એવી ગ્રહ સ્થિતિ છે. લાભ માટે કોઈ જોખમી નિર્ણયોને પણ લેવા પડશે અને આપના માટે લાભ કરતા સાબિત થતા જોવા મળશે.
તમે કોઈ વાતને લઈને આજે ભાવુક બની શકો, ઇમોશનલ થઈ શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતાઓ પણ આજે રહેશે. આરોગ્ય બગડવાની સંભાવનાઓ પણ છે. વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આજે આપના માટે ખૂબ આવશ્યક છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે સફેદ રંગ છે. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ શુભકારી મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે લોકોની નિસ્વાર્થ સેવા કરવી શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરેલી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 6 અને ભાગ્યાંક 2 બની રહ્યો. 6 નંબર એ શુક્રનો, 2 નંબર ચંદ્રનો. શુક્ર ચંદ્રનો યોગ આર્થિક બાબતે સફળતા, કાર્યમાં સફળતા, થોડાક અવરોધો અવશ્ય આવી શકે પણ સફળતા પ્રદાયક આજનો દિવસ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની, તો જીવનમાં જો આર્થિક રીતે નુકસાની થતી હોય, સફળતા ન મળતી હોય, વ્યાપારમાં મહેનત કરવા, સતત મહેનત કરતા હોવા છતાંય મનોબળ નીચું થઈ રહ્યું હોય, ઘણા ઉપાયોનો પ્રયત્ન કર્યો છતાંય સફળતા ન મળતી હોય, તો ખાસ કરીને શ્વેત પુષ્પ જે સુવાસિત હોય, સુગંધિત ધોળા પુષ્પોથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી, સ્તોત્ર પાઠ કરવો, ભગવાન શિવને એ પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ એકાદ પુષ્પ પાછું લાવી પોતાના ઘરે પોતાની પાસે રાખી મૂકવું. બીજા દિવસે એને જળમાં પ્રવાહિત કરી દેવું. આમ 5 સોમવાર સુધી કરવામાં આવે તો સંકટોમાંથી મુક્તિ મળશે. આર્થિક બાબતોમાં અવરોધો જે ચાલે એમાંથી મુક્તિ મળશે. ભગવાન શિવની અર્ચનાથી મનોકામનાઓ પૂર્ણ થાય. કશું જ નથી ફાવતું તો 1 લોટો જળ અવશ્ય અર્પણ કરવું. પણ આર્થિક બાબતોમાં સફળતા માટે એ જળમાં 1 ચમચી મધ મિક્સ કરીને જો અભિષેક કરવામાં આવે તો મનોરથો પૂર્ણ થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. આ સાબર મંત્ર છે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. 21 વખત ઓછામાં ઓછો આ મંત્રનો જાપ કરવો. વિશેષ એક માળા પણ કરી શકો. શંકર શંકર કાશી કે વાસી, અરજ હમારી દર્શ દિખાવો, ગૌરા સંગ આવો, દોનો સુત સંગ લાવો, દલિદ્ર કાટો રોગ કાટો, શત્રુ નાશો ભંડાર ભરો, ન કરો તો તોકો રાજા રામ કી દુહાઈ. આ જે સાબર મંત્ર છે એનો ઓછામાં ઓછો 21 વખત ઉચ્ચારણ કરવું અથવા એક માળાનો જાપ કરી દિવસની શરૂઆત કરશો. નિશ્ચિત દિન લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.